નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આ બધા મજામાં હશો તેવી મને આશા છે। આજે આપણે વાત કરીશું ગુજરાતી સાહિત્યના અગત્યના પ્રશ્નો વિશે, જે આવનારી એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે। તો મિત્રો જોઈએ ક્વેશ્ચન નંબર 1, નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તો મિત્રો નરસિંહ મહેતા છે તેનો જન્મ ભાવનગરની અંદર તળાજા ગામમાં થયો હતો। પછી મિત્રો નરસિંહ મહેતાની કર્મભૂમિ પૂછાય તો આવશે જૂનાગઢ, તેની કર્મભૂમિ હતી। પછી જોઈએ તો રાજસ્થાનની અંદર જન્મ કોનો થયો હતો? રાજસ્થાનની અંદર મીરાબાઈનો જન્મ થયો હતો। રાજસ્થાનના મેड़ता जिल्लाના કુકડી ગામમાં મીરાબાઈનો જન્મ થયો હતો। એના પછી જોઈએ તો પાટણની અંદર કોનો જન્મ થયો હતો? પાટણની અંદર આવશે ભાલણ છે તેનો જન્મ। ઓકે, તો પાટણની અંદર થયો તો ભાલણ। ઓકે, આમાં છેલ્લે અણ આવે છે અને આમાં પણ છેલ્લે અણ આવે છે, એટલે ભાલણ અને પાટણ આપણે યાદ રાખવામાં સહેલું રહેશે। ઓકે મિત્રો, આના પછીના નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। નરસિંહ મહેતાના ઉપનામો કયા કયા છે? મિત્રો નરસિંહ મહેતા છે તેના ઉપનામો કયા કયા છે? તો મિત્રો આ બધાને ખબર જ હશે કે આદિકવિ તરીકે પણ નરસિંહ મહેતાને ઓળખવામાં આવે છે, નરસૈયો તરીકે પણ ઓળખવામાં આવે છે, અને ભક્ત હરિનો, ઓકે, તે પણ નરસિંહ મહેતાનો ઉપનામ છે, એટલે કે નરસિંહ મહેતાના આ 3 ઉપનામો છે। એના પછી જોઈએ તો મિત્રો જન્મ જન્મની દાસી અને પ્રેમ દીવાની, જન્મ જન્મની દાસી અને પ્રેમ દીવાની કોના ઉપનામો છે? તો મિત્રો જન્મ જન્મની દાસી અને પ્રેમ દીવાની જે છે તે મીરાબાઈના ઉપનામો છે। ઓકે, એના પછી જોઈએ તો ઉત્તમ છપાકાર અને જ્ઞાનનો વડલો, ઉત્તમ છપાકાર અને જ્ઞાનનો વડલો આ કોના ઉપનામો છે? તો મિત્રો આ જે અખોજી છે તેના ઉપનામો છે। ઓકે, જ્ઞાનનો વડલો અને ઉત્તમ છપાકાર તરીકે અખાને ઓળખવામાં આવે છે। એના પછી જોઈએ તો આખ્યાન શિરોમણી અને મહાકવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો પ્રેમાનંદ છે તેને આખ્યાન શિરોમણી અને મહાકવિ તરીકે ઓળખવામાં આવે છે। ઓકે મિત્રો, આના પછીનો પ્રશ્ન જોઈએ। પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો હતો? મિત્રો પ્રેમાનંદ છે તેનો જન્મ ક્યાં થયો હતો? એક વડોદરા, અમદાવાદ કે રાજકોટ? તો મિત્રો પ્રેમાનંદ છે તેનો જન્મ વડોદરાની અંદર થયો હતો। પછી મિત્રો અમદાવાદમાં કોનો જન્મ થયો હતો? તો મિત્રો અખોજી છે તેનો જન્મ અમદાવાદમાં થયો હતો। અમદાવાદ નજીક આવેલું જે જેતલપુર ગામ છે તેની અંદર અખાનો જન્મ થયો હતો। ઓકે, એના પછી જોઈએ તો રાજકોટ, મિત્રો રાજકોટમાં કયા કવિનો જન્મ થયો હતો? તો મિત્રો રાજકોટની અંદર જોઈએ તો ભોજા ભગત છે તેનો જન્મ રાજકોટમાં થયો હતો, અને ભોજા ભગતને ઉપનામ જોઈએ તો ચાપખાના પિતા તરીકે ભોજા જે ભગત છે તેને ઓળખવામાં આવે છે, એટલે ઓકે। એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। નીચેનામાંથી નરસિંહ મહેતાની કઈ પંક્તિ છે? ઓકે, તો જોઈએ તો અબ તો મેરા રામ નામ દૂસરા ન કોઈ, વાગે છે વૃંદાવન મોરલી વાગે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, અને હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે। ઓકે, તો આ 4 પંક્તિ છે, તેમાંથી નરસિંહ મહેતાની જોઈએ તો આજી અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ આ પણ નરસિંહ મહેતાની પંક્તિ છે, અને બીજી જોઈએ તો હળવે 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 હરજી મારે મંદિર આવ્યા। ઓકે, તો આ બંને જે પંક્તિ છે તે નરસિંહ મહેતાની છે। એના પછી આગળની ઉપરની 2 પંક્તિઓ છે, તો આ જે ઉપરની એક અબ તો મેરા રામ નામ દૂસરા ન કોઈ, તે જે મીરાબાઈ છે તેની પંક્તિ છે, અને વાગે છે વૃંદાવન મોરલી વાગે છે આ પણ કોની પંક્તિ છે? તો આવશે મીરાબાઈની પંક્તિ છે, એટલે ઉપરની 2 પંક્તિઓ છે તે મીરાબાઈની છે, અને આ નીચેની 2 પંક્તિઓ છે તે નરસિંહ મહેતાની છે। એના પછીનો પ્રશ્ન જોઈએ। નીચેનામાંથી કઈ પંક્તિ મીરાબાઈની છે? ઓકે મિત્રો, તો આ 4 પંક્તિ આપવામાં આવેલી છે, તો આમાંથી કઈ 2 પંક્તિઓ તે મીરાબાઈની છે? ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના રાણા, જળ કમળ છાની જા ને બાળા, ઊંચી મેળી તે મારા સંતની, અબ તો મેરા રામ નામ દૂસરા ન કોઈ। ઓકે, તો આ જે 4 પંક્તિઓ છે તેમાંથી જે મીરાબાઈની કઈ 2 પંક્તિઓ છે તે આપણે ઓળખવાની છે। તો મિત્રો જોઈએ તો અબ તો મેરા રામ નામ દૂસરા ન કોઈ, આ જે પંક્તિ છે તે પણ મીરાબાઈની છે, અને બીજું એક છે ઝેર તો પીધા છે જાણી જાણી, ઓકે, ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના રાણા આ પણ પંક્તિ જે છે તે મીરાબાઈની છે। એના પછી જોઈએ તો જળ કમળ છાની જા ને બાળા, ઓકે, તો આ જે પંક્તિ છે તે નરસિંહ મહેતાની છે, અને ઊંચી મેળી તે મારા સંતની, ઓકે, તો આ પણ જે પંક્તિ છે આ 2 પંક્તિઓ છે તે નરસિંહ મહેતાની છે। જળ કમળ છાની જા ને એ પણ નરસિંહ મહેતાની છે, અને ઊંચી મેળી તો મારા સંતની આ પણ જે નરસિંહ મહેતાની છે, અને પહેલી અને જે છેલ્લી છે તે મીરાબાઈની પંક્તિઓ છે। ઓકે મિત્રો, તો આપને આ વિડીયો પસંદ આવ્યો હશે। મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરશો, અને આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો। ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો।